ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. આજનો બ્લોગ હવે સ્ટાર્ટ થાય છે. કામ પતાવીને ફ્રી થયા પછી પાછું એડિટિંગ કરવા બેસું, એમાં મારે 2.5 કલાક જતી રહે. અને બસ હવે રસોઈમાં તો આજે મમ્મીએ મેથીની ભાજી આજે અમે બપોરે ખાવાના છીએ, નહીં મમ્મી? બપોરે અમે મેથીની ભાજી બનાવી છે આજે. અને છોકરાઓ માટે મમ્મી મંદિરે જાય ને તો ત્યાંથી જે પ્રસાદ હોય ને એ ઘરે લઈને આવે. મમ્મી કોઈ દિવસ સવારમાં ખાઈને ન આવે. પ્રસાદ જે હોય ને ઘરે લઈને આવે, થોડોક તો થોડોક, એમ કે બધાઈને લેવાય. એટલે અમે ભલે મંદિરે ના જઈ શકીએ તો અમને રોજ પ્રસાદ તો મળે. છોકરાઓ માટે તો ખાસ તો એ લઈને આવે જ. છોકરાઓ ખાય ને અમે ખાઈ. આ છોકરાઓને ભાજી છે એટલે આપણી મેથીની કરી, એની પાવ ભાજીની ભાજી કરી. હા, આજે પ્રસાદમાં ભાજી પાવની ભાજી હતી ને તો મમ્મી ઘરે લઈને આવ્યા છે એટલે છોકરાઓ એ ખાશે. અને મેથીની ભાજી થોડીક ખાસ, ચણાના લોટવાળી ભાજી હોય મેથીની, એટલે આમ થોડાક પટાઈએ તો વળી ખાય. આપણને ખબર છે કે ખવડાવવી જોઈએ, પણ શું કરીએ, હજી નાના છે એટલે ના સમજે. ક્યારેક ખાય ક્યારેક ન ખાય. આપણા જે મોટા થશે ખબર પડશે કે આ બધું હેલ્ધી છે, ખાવું જોઈએ, તો ઓટોમેટિક ખાવા માંડશે. કેમ કે હું નાની હતી ત્યારે હું આવું જ કરતી હતી, આવું બધું નહોતી ખાતી. પણ હવે ખબર છે કે ના, આપણા શરીર માટે સારું છે એટલે આપણે ખાવાનું હોય, એટલે એવું બધું ખાઈ લઈએ. અને 1 જાન્યુઆરી 2026 બધાને હેપી ન્યૂ યર. એની ભાજી વઘારાઈ ગઈ છે મસ્ત. ગ્રીન કેવી લાગે ને? લાલ મરચું બાકી છે. લાલ મરચું બાકી છે ને, લોટ નાખવાનો. ચણાના લોટવાળી મજા આવે થોડી. ચણાનો લોટ નાખવાનો, લાલ મરચું નાખવાનું. અને મમ્મીના ને પપ્પાના રોટલા બનશે અને છોકરાઓ માટે રોટલી. અને હું તો રોટલી ખાઉં, રોટલો ખાઉં, જે ઈચ્છા થાય એ ખાઈ લઉં. અમારી ઈચ્છા પ્રમાણે હાલે. હા, મમ્મી બનાવે છે રોટલા. બા બનાવે રોટલા, નહીં રાહી? રાહી અને શ્લોક સ્કૂલેથી આવી ગયા છે અને ભૂખે લાગી ગઈ છે. અરે રાહી હેપી ન્યુ યર કરે છે બધાને, આમ સામે જોઈને કહેવાય હેપી ન્યુ યર કે છે રાહી બધાને. શ્લોકો કેમ ગયો? શ્લોક ચલો, સાંજના 7 વાગી ગયા છે. ડિનર માટે કિચનમાં આવી ગયા છીએ. અને આજે તો બપોરે મસ્ત સૂઈ ગઈ હતી હું. બપોરે જલ્દી બહુ સૂતી નથી, પણ કાલ રાત્રે બહુ મોડા સુધી જાગ્યા હતા ને, એટલે આજે બપોરે મસ્ત આરામ કર્યો. પછી અત્યારે હવે ડિનરમાં બને છે વઘારેલી ખીચડી. એટલે મગની દાળ, થોડી તુવેરની દાળ અને ચોખા મેં ધોઈને પલાળી દીધા હતા. અને બધું વેજીટેબલ છે, વેજીટેબલ ભાવતું હોય બધું નખાય. મેં નાખ્યું છે કેપ્સિકમ, પછી ડુંગળી છે, વટાણા છે, ગાજર છે, બટેકા, એટલી વસ્તુ નાખી છે. વઘાર માટે જો આ બધું રેડી કરી દીધું છે. તો હવે આજે બનશે ડિનરમાં વઘારેલી ખીચડી. સાદું અને સિમ્પલ. એમ પણ વિન્ટરમાં એક વખત તો, વીકમાં એક વખત તો વઘારેલી ખીચડી બની જ જાય મારે, કે બધાને ભાવે છે. ને મમ્મી અહીંયા કરે છે ભગવાનના દીવા. અમારા આગળ્યો હોમવર્ક કરે છે શ્લોકભાઈ. શું બેટા? હા, એવી રીતે લખવાનું છે. અને રાહી બનાવે છે, એટલે પઝલ સોલ્વ કરે છે નહીં રાહી? રાહીને આમાં બહુ મજા આવે. મેં કીધું ને થોડી વાર નીચે રમીએ, તો કે આજે નીચે જવાની ઈચ્છા નથી, કે ઘરમાં જ રમવું છે. એટલે ઘરમાં એ પછી એકલી આવું કંઈક ને કંઈક લઈને બેઠી હોય. કેમ? ના ભાઈ, હોમવર્ક. અને શ્લોકો કંઈ નહીં, કરો પૂરું. ચલો, શું કરે છે? આપણે કાલે ક્યાંક બહાર જવાનું છે, એની તૈયારી કરું છું. હા, અને ત્યાં આ લોકોને કહી દીધું છે આપણે ક્યાં જવાનું છે? નો, 2 દિવસ માટે અમે બહાર જઈએ છીએ. અને એ લોકોની માટે સરપ્રાઈઝ એ લોકો ન કહેતી આપણે ક્યાં જવાનું છે. ઓકે? યસ.
તમે લોકો જોઈન કમેન્ટમાં કહેજો અમે કેવી જગ્યાએ જવાના છીએ. અમે કાલે પહોંચી જશું એટલે તમે કહેજો કે અમે કેવી જગ્યાએ છીએ. એટલે અત્યારે તો અમે ઘરે જ છીએ પણ અમે કાલે જવાના છીએ. અત્યારે જો એની તૈયારી ચાલે છે. અહીંયા બધા કપડાં નીકાળી દીધા છે. બેગ ભરાય છે. બેગ ભરાય છે. અને રાહી એક આપણા વ્યુઅર્સ છે ને વિધિ Y9Q આઈડી એમનું એવું છે. એમની કોમેન્ટ છે કે રાહી કેમ વિડીયો બનાવે છે અને તમે બોલો વિડીયોમાં રાહીને કિડ્સને ના કહેશો પરાણે. તો આમાં તારે શું કહેવું છે? મારી મમ્મી મને પરાણે નહીં કહેતી, મને બનાવે એટલે હું બનાવું છું. હા, એમાં એવું છે રાહીને પોતાને જ શોખ છે વ્લોગિંગનો. એ તો બહુ નાની હતી, 3 વર્ષની ત્યારે વ્લોગ બનાવતી હતી. મોબાઈલ લઈને મારો કેમેરો આવી રીતે રાખીને આખો દિવસ બોલતી હતી, વિડીયો બનાવતી હતી. અને એ મારા હાથમાં આવશે ને ત્યારે હું તમારી જોડે શેર કરીશ, તમે જોજો. એ નાની હતી ત્યારથી એટલું મસ્ત હિન્દીમાં બોલતી હતી અને વ્લોગિંગ કરતી હતી. પછી મેં એને બંધ જો મેં એને ત્યારે સ્ટાર્ટ કરાવ્યું હોત ને તો અત્યારે એ વ્લોગર જ હોત. પણ મને એવું હતું, જે 3.5 વર્ષની હતી, મેં કીધું ભણવામાં ધ્યાન નહીં આપે એટલે મેં એને બંધ કરાવ્યું હતું. મને ત્યારે ઘણાએ કીધું હતું કે તમે રાહી વ્લોગ કરે છે, સારું કરે છે, કરવા દો એમ. પણ મારે એને પહેલાં તો કે શીખવાડવું હતું કે ભણવાનું શું છે. અને હવે અત્યારે એ ભણવામાં પૂરેપૂરું ધ્યાન આપે છે. અને અત્યારે પણ એવું જ હતું. અપેક્ષાબેને મને કીધું કે તું કર બ્લોગ ચાલુ. પણ રાહીનો બહુ ફોર્સ હતો. મેં પહેલાં તો શોર્ટ્સ જ ચાલુ કરી હતી. પણ રાહી મારે રોજ કહેતી મમ્મા ક્યારે બ્લોગ બનાવવા છે, મમ્મા ક્યારે બ્લોગ બનાવવા છે. એટલે અમે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. અને રાહીને પોતાને જ શોખ છે બોલવાનો, એટલે હું એને ના નથી પાડતી, બોલવા દઉં છું. અને વિડીયો એન્ડિંગ તમે જોતા હશો કે લગભગ રાહી હોય જ છે મારી જોડે. હું એના વગર ક્યારેક એન્ડ કરી દઉં છું ને તો એ મને કહે છે કે મમ્મી કેમ આજે તે વિડીયો એન્ડ કરી દીધો, મારે બધાને કેવું તું જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ એવું છે. એટલે મારે રાહીને જ શોખ છે. અમે એને કોઈ ફોર્સ નથી કરતા બોલવા માટે કે કંઈ. રાહી બધામાં એવી એક્ટિવ છે. એવું નથી કે ખાલી વ્લોગિંગમાં, ભણવામાં છે, સ્પોર્ટ્સમાં છે, આર્ટ્સમાં છે, પછી તમે ડાન્સમાં, ગરબામાં, બધામાં રાહીને બધું કરવું જોઈએ. શોખીન છે એમ નહીં રાહી? એના પિયા જેવી, હે ને? પિયા જેવી શોખીન છે. ત્યારે હવે રાતના 12 વાગ્યા છે. 12 વાગ્યા સુધી અમે પેકિંગ કર્યું, પ્લાનિંગ કર્યું, નહીં રાહી? અમે કાલ બહાર જઈએ છીએ 2 દિવસ માટે. જો અહીંયા એનું પેકિંગ એ થઈ ગયું છે. સવારમાં વહેલા નીકળશું એટલે. અને હવે સૂઈ જઈશું. કે રાહીએ તો જો અત્યારે હેર વોશ કરીને નાહી લીધું. પછી સવારે હવે વહેલા ઉઠાડું ને તો ફટાફટ નાહી લેવાનું. નહીં વાર ન લાગે ઠંડીમાં એટલે. ચલો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ગુડ નાઇટ.